નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા એસઓજી અને ડાકોર પોલીસે મોટી કાર્યવાહી કરી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ ગેસ્ટ હાઉસમાં અને ધર્મશાળાઓમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગ દરમિયાન ડાકોરમાં આવેલા મોટાભાગના ગેસ્ટ હાઉસમાં ક્ષતિ જોવા મળી। રજિસ્ટરમાં નામ નોંધ્યા વગર ગેસ્ટ હાઉસના માલિકો રૂમો આપી રહ્યા હોય તેવી પણ માહિતી સામે આવી। 16 જેટલા ગેસ્ટ હાઉસના માલિક સામે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે। શહેરમાં આવેલા આરતી ગેસ્ટ હાઉસ, તુલસી ગેસ્ટ હાઉસ, રત્નાગીરી ગેસ્ટ હાઉસ, પટેલ ગેસ્ટ હાઉસ, શ્રી રામકૃષ્ણ ગેસ્ટ હાઉસ, શ્રીનાથજી ગેસ્ટ હાઉસ, વિજયા ભુવન, વિજય ગેસ્ટ હાઉસ, સંતરામ ગેસ્ટ હાઉસ, સંતોષ ગેસ્ટ હાઉસ, પટેલ ગેસ્ટ હાઉસ, સ્વસ્તિક ગેસ્ટ હાઉસ, જલારામ ગેસ્ટ હાઉસ, ભગવતી ગેસ્ટ હાઉસ અને ડબગર સમાજની ધર્મશાળાના માલિકો પર પોલીસે કાર્યવાહી કરી। યાત્રાધામ ડાકોરમાં એક સાથે ફરિયાદ નોંધવામાં આવી છે, એફઆઈઆર નોંધવામાં આવી છે। ખાસ કરીને ગેસ્ટ હાઉસમાંથી ક્ષતિઓ મળી છે, શું છે હકીકત? મુખ્યત્વે રાજ્ય સરકાર દ્વારા જ્યારે અસામાજિક તત્વો ઉપર કડક પગલાં લેવાની જે સૂચનાઓ આપેલી છે તે અનુસંધાને જિલ્લાની અંદર વિવિધ પ્રકારના કાર્ય શરૂ કરવામાં આવેલા છે, જેમાં હથિયારબંધીના જાહેરનામાનો કડકાઈથી અમલ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઇસમો ઉપર પણ કાર્યવાહી અને સાથોસાથ જો અસામાજિક તત્વો કોઈ ગેસ્ટ હાઉસો કે એની અંદર રોકાતા હોય તો તેઓની ઓળખ કે આઈડેન્ટિટી થઈ શકે તે માટે એક અલગથી ડ્રાઈવ લઈ અને જેમાં એસઓજી તથા ડાકોર પોલીસ અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા બીએનએસ કલમ 223 અન્વયે એટલે કે જાહેરનામા ભંગના, જેની અંદર મુખ્યત્વે જે પથિક સોફ્ટવેર છે તે પથિક સોફ્ટવેરની અંદર જો કોઈ હોટલ કે એના માલિક તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ 15 જેટલા કેસો 2 દિવસમાં કરવામાં આવેલા છે। એ સિવાય હથિયારબંધીના જાહેરનામાના લગભગ 7 થી 8 કેસો કરવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઇસમો પર પણ પોલીસે સખ્તાઈ વાપરી અને 185 મુજબના કેસો કરવામાં